મિત્રો આજના વિડીયોમાં હું તમને વિશ્વની પ્રથમ ટ્રેન વિશે જણાવીશ। મુસાફરોને લઈ જવા માટે વરાળ લોકોમોટિવનો ઉપયોગ કરતી વિશ્વની પ્રથમ જાહેર રેલવે લાઇન ઇંગ્લેન્ડમાં સ્ટોકટન અને ડાર્લિંગ્ટન રેલવે હતી, જે 1825માં ખુલી હતી। ખાસ કરીને જાહેર રેલવે પર પ્રથમ વરાળ સંચાલિત પેસેન્જર મુસાફરી 27 સપ્ટેમ્બર 1825ના રોજ થઈ હતી, જ્યારે લોકોમોશન નંબર 1 સ્ટોકટન અને ડાર્લિંગ્ટન વચ્ચે મુસાફરી કરતી હતી। જ્યારે શરૂઆતના વેગનવે માલના પરિવહન માટે અસ્તિત્વમાં હતા, ત્યારે સ્ટોકટન અને ડાર્લિંગ્ટન રેલવે મુસાફરો અને માલ બંનેને નિયમિતપણે પરિવહન કરવા માટે વરાળ લોકોમોટિવનો ઉપયોગ કરનાર પ્રથમ હતું। જ્યોર્જ સ્ટીફન્સન દ્વારા ડિઝાઇન કરાયેલ ટ્રેવિસિક એન્જિનને પ્રથમ જાહેર વરાળ સંચાલિત પેસેન્જર મુસાફરીનો શ્રેય આપવામાં આવે છે। સ્ટોકટન અને ડાર્લિંગ્ટન રેલવેની સફળતાએ મુસાફરો અને માલ પરિવહન બંને માટે સ્ટીમ એન્જિનની ક્ષમતા દર્શાવી, જેનાથી વૈશ્વિક સ્તરે રેલવે નેટવર્કના વિસ્તારવાનો માર્ગ મોકળો થયો।